કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક એવા અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે। અયોધ્યામાં યોજાનાર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે। તમામ દેશવાસીઓ ભગવાન રામની ભક્તિમાં લીન થઈ રહ્યા છે, ત્યારે તેમનાથી શ્રમિક વર્ગ પણ બાકાત રહ્યો નથી। મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના છેવાડાનું ગામ એવા મોટી બરારમાં ખેતમજૂરી કરતા બે શ્રમિક ભાઈઓએ ભગવાન રામની ભક્તિ ઉજાગર કરતું ભજન બનાવ્યું છે અને તેણે બંને ભાઈઓએ ગાઈ ભગવાન રામ પ્રત્યેની પોતાની ભક્તિ રજૂ કરી છે। ત્યારે મળીએ આવા બંને ભાઈઓને જેણે મજૂરી કરતાં કરતાં ભગવાન રામની પણ ભક્તિ ઉજાગર કરી છે। સામાન્ય રીતે ભગવાનની ભક્તિ માટે લોકોને સમય નથી અથવા મંદિરે જવા માટે ટાઈમ નથી, તેવી મસ્ત મોટા બહાના કરતા હોય છે, પરંતુ ભગવાનની મનમાં ભક્તિ હોય તો સ્થળ પર જવાની જરૂર નથી। ગુજરાતમાં અનેક એવા સંતો થઈ ગયા છે જેણે પોતાની ભક્તિ કામગીરી કરતાં પણ દજાવી છે। ગંગાશક્તિ, પાનબાઈ, જેસલ તોરલ જેવા અનેક સંતો એવા તાજા ઉદાહરણો છે। ત્યારે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાનું મોટી બરાર ગામ કે જ્યાં ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારોએ ભગવાનની ભક્તિ કરી છે, મધ્યપ્રદેશના શોપુર જિલ્લાના વતની એવા રવિ અને શિવા નામના બે ભાઈઓએ ખેતમજૂરી વચ્ચે ભગવાન રામની આરાધના કરતું ભજન રજૂ કર્યું છે। નાના ભાઈએ પોતાની આંતરિક સૂઝથી ભજન તૈયાર કર્યું, જ્યારે મોટા ભાઈએ તેનો અવાજ આપ્યો હતો। રામ ભક્ત માટે કર્ણપ્રિય ભજન તૈયાર કરનાર આ બંને ભાઈઓ જ્યારે ભજન ગાઈએ છે ત્યારે સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં પ્રસરી જાય છે। અયોધ્યામાં બિરાજતા ભગવાન રામની આ રામ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બંને ભાઈઓએ ખુશી વ્યક્ત કરી છે। અયોધ્યાની અંદર 22 જાન્યુઆરીના રોજ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે સમગ્ર દેશની અંદર નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર રામમય વાતાવરણ છે તે બનતું જઈ રહ્યું છે। ત્યારે મોરબીના જે નાની બરાર ગામ છે ત્યાં ખેતમજૂરી કરતા બે ભાઈઓ છે જે મધ્યપ્રદેશના રહેવાસી છે અને તેઓ રામજી જે ભગવાન રામ છે તેમના વિશે ગીત છે તે ગીત ગાયું છે। અત્યારે આપણે તેમની સાથે છીએ। આપકા નામ क्या है और आप कहाँ से रहने वाले? हमारा नाम रवि है और मेरे भाई का नाम शिवा है, और भाई ने मेरे भजन लिखा है और हमने गाया इसको दोनों ने मिलकर। और हम एमपी मध्य प्रदेश के रहने वाले हैं, शोपुर ज़िला है, गांव धीरोली। अभी जो बात करें तो जो अयोध्या में भगवान श्री राम के मंदिर की प्राण प्रतिष्ठा महोत्सव आ रही है, उसके हिसाब से आपने एक जो गीत गाया है वो अभी हमारे दर्शकों को गा के बताए। राम जी के चरणों में हम शीश झुकाएंगे, राम जी के चरणों में हम शीश झुकाएंगे। झूमेंगे नाचेंगे हम खुशियाँ गाएंगे कि मेरे प्रभु राम आए हैं, अवध में राम आए हैं, कि मेरे प्रभु राम आए हैं, अवध में राम आए हैं। रंगों से गुब्बारों से हम दरबार सजाएंगे, राम प्रभु का भगवा रंग पूरे भारत में लहराएंगे। रंगों से गुब्बारों से हम दरबार सजाएंगे, राम प्रभु का भगवा रंग पूरे भारत में लहराएंगे। राम राज्य आ गया हाय रामा, राम राज्य आ गया हाय रामा, राम नाम को अब हम अपने दिल में बसाएंगे। झूमेंगे नाचेंगे हम खुशियाँ गाएंगे कि मेरे प्रभु राम आए हैं, अवध में राम आए हैं, कि मेरे प्रभु राम आए हैं, अवध में राम आए हैं। અવધ મેં રામ આયે હે આ ગીત છે તેમના ભાઈએ લખેલું છે અને જે રવિભાઈ છે તેમને ગાયું છે। એટલે કે જે પ્રકારે 22 જાન્યુઆરીના રોજ જે રામજી જે ભગવાન રામ છે તેમનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને લઈ અને કહી શકાય કે બંને ભાઈઓએ આ જે ગીત છે તે ગીત લખી અને પોતાના જે કંઠે છે તે અત્યારે ગાયું છે। નમસ્કાર।